લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ભારત માતા ટાઉન હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. ગાંધીનગર જિલ્લાના કલોલ શહેર ખાતે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરાઈ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત કલોલ ભારત માતા ટાઉન હોલ ખાતે ગાંધીનગર જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા સરકારી યોજનાઓ દ્વારા આર્થિક સશક્ત બનેલ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં ગાંધીનગર જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ અનિલભાઈ પટેલ, કલોલના લોકપ્રિય ધારાસભ્ય બકાજી ઠાકોર, કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા મહિલા મોરચા પ્રમુખ આનંદીબેન પટેલ, દેહ ગામના પૂર્વ ધારાસભ્ય શ્રીમતી કામિનીબેન રાઠોડ, કલોલ શહેર મહિલા મોરચા અલકાબેન શુક્લા, કલોલ શહેર ભાજપ પ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ સહિત જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના ચૂંટાયેલા પદાધિકારી, જિલ્લા અને શહેર સંગઠન મોરચાના હોદ્દેદારો, કાર્યકર્તા તથા મોટી સંખ્યામાં માતા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સન્માન પામનાર મહિલાઓને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી તેમના યોગદાનને માન્યતા આપી. આ સમારંભમાં કલોલની જનસેવા તાલીમ કેન્દ્ર સંસ્થા, જે છેલ્લા 15 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરે છે, તેને કલોલ ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. આ પ્રસંગે સંસ્થાના તમામ સભ્યો અને તાલીમાર્થીઓએ હાજરી આપી. આ કાર્યક્રમમાં સન્માનિત મહિલાઓમાં ડોક્ટર, નર્સ, શિક્ષક, પ્રિન્સિપાલ, સફાઈ કામદાર, સખી મંડળ અને દિવ્યાંગ સ્વરોજગાર મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો. તેમજ તમામને મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માન કરાયું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આયોજિત આ સમારંભે કલોલ શહેર માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી અને આવા સન્માન અને મહિલાઓના પ્રોત્સાહનથી સમાજ વધુ મજબૂત બને તે અંગે ઉપસ્થિત મહેમાનોને સંબોધન કર્યું. બ્યુરો રિપોર્ટ સંજય નાયક.